હાલો ભાઈ, ઘી ખાઓ દેશી અને ટ્રેક્ટર ચલાવો મેસી ફેર્ગુસન હો. ઈ કેમ ભાઈ? અરે ભાઈ, આમાં ખેડૂતોને આવડી બધી ટેકનોલોજી આપી છે ને, આ ટ્રેક્ટર લીધા પછી ખેડૂતોને મોટા ટ્રેક્ટરની જરૂર જ નહીં પડે હો. હા, તેમાં ફીચર આવે કહી દો. અરે આમાં 25 હોર્સ પાવરનું મેસીનું પોતાનું સિમ્સનનું એન્જિન આવે. એવરેજ નતું તો બાદશાહ રહેવાનું છે. અરે વચ્ચે આમાં મલકની જગ્યા આવે છે, દયાબેન ને બરકીન રાહડા રમો ને. અરે દુનિયાનું સૌથી સારામાં સારું હાઇડ્રોલિક આવી છે, પેઢી વહી જાય તો આ નહીં ખોલવું પડે હો. અને હેવીમાં હેવી હાઉસિંગ આપ્યા છે, ગમે એ હાથીનું તમે આમાં જીકવા માંડો ને કોઈ થવાનું જ નથી ટ્રેક્ટરમાં. હાઉસિંગ આવડું દીધું એટલે ટાયરે દેવા પડશે ને 5, 25, 14 ના આગલા ટાયર, 8, 3, 24 ના પાછલા ટાયર આપ્યા છે. ગમે એવું હાથીનું હોય ને તાણી જ જવાનું છે. અને પીટીઓ તો એવું આપ્યો છે 3 ફૂટનું રોટાવેટર તો રમાડતું જવાનું છે ભાઈ. આવું હળું સીવું ટ્રેક્ટર છે, પછી બીજું ખેડૂતોને આમાં શું જોતું હોય ભાઈ? ભાઈ આમાં કિંમત ને એડ્રેસ તો જોતો હોય ને? અરે મારા ભાઈ, કિંમત માટે સિમ્પલી કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં તમને દેવકી નંદન ટ્રેક્ટરના નંબર આવી જાય, ફોન કરી બધી ઇન્ફોર્મેશન લઈ શકો. એડ્રેસની વાત કરું ને તો જામનગર આપા યાર્ડ રોડ આવી જાય, દેવકી નંદન ટ્રેક્ટર્સ જામનગર. અને લાલપુરમાં બ્રાન્ચ અવેલેબલ છે. બાકી નંબર ડિસ્પ્લે ઉપર છે, ફોન તમારા હાથમાં અત્યારે જ ફોન કરો ને કે આવું ટ્રેક્ટર વયું જાય. ઘી ખાવ દેશી અને ટ્રેક્ટર ચલાવો મેસી.